નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમર કોડમાં। આજે આપણે અધ્યાય 32 અણ્ણા સાહેબ દાભોલકર હેમાળ પદબંધિયા અધ્યાયમાં આગળ વધીશું। ગોવિંદરાવ ઉર્ફે અણ્ણા સાહેબ દાભોલકર વાંદરામાં રેસિડન્ટ મેજિસ્ટ્રેટની જગ્યા પર નોકરી કરતા હતા। તેમને કાકા સાહેબ દીક્ષિત સાથે નિકટતાનો સંબંધ હતો। બંને સાથે ગીતાજી વાંચતા। બંને નક્કી કરેલું કે કોઈ મહાપુરુષનો બેટો થાય તો એકબીજાને ખબર આપવી। 1909માં નાના સાહેબ ચાંદોરકરના કહેવાથી કાકા સાહેબ શિરડી સાંઈબાબાના દર્શન કરવા ગયા હતા અને એમના પરમ ભક્ત બની ગયા। એમણે દાભોલકરને સાંઈબાબાના દર્શનની આખી વાત પત્રથી જણાવી અને શિરડી જવા કહ્યું। એ વાંચી દાભોલકરને શિરડી જઈને સાંઈબાબાના દર્શન કરવાની ઉત્કંઠા જાગી। નોકરી દરમિયાન નાના સાહેબ ચાંદોરકર સાથે એમની મૈત્રી થઈ। તેઓએ દાભોલકરને શિરડી જવાનું દબાણ કર્યું। સાંઈબાબા પંડિતનાથના અવતાર છે અને મારા ગુરુ છે તે પણ સમજાયું, પરંતુ દાભોલકરનું શિરડી જવાનું લંબાતું જ ગયું। દાભોલકરનો એક મિત્ર લોનાવાલા રહેતો હતો। તેનો પુત્ર માંદો થઈ ગયો। અનેક ઉપાયો કર્યા છતાં એની પરિસ્થિતિ બગડતી જ જતી હતી। છેવટે તેના મિત્રે પોતાના ગુરુને પુત્રના બિછાના પાસે બેસાડ્યા અને પુત્રને બચાવવા વિનવણી કરવા લાગ્યો, પરંતુ એ ન બચ્યો। આ વાત સાંભળી દાભોલકરને થયું, જે ગુરુ પુત્રને ન બચાવી શક્યા તેનું શું કામ? અને તેમણે નાના સાહેબના અને કાકા સાહેબના ગુરુ સાંઈબાબાને મળવાનું મુલતવી રાખ્યું। બંને મિત્રોએ સાંઈબાબાના અવતારી પુરુષ તરીકે અત્યંત વખાણ કર્યા હતા, છતાં પણ તેમનો વિશ્વાસ દગી ગયો। એકવાર નાના સાહેબ વસાઈ જતા હતા। તેઓ થાણાથી દાદર આવીને વસાઈ જવાની ગાડીની રાહ જોતા હતા। ત્યાં વાંદરા લોકલ આવી। નાના સાહેબ તેમાં બેસી વાંદરા દાભોલકરને ત્યાં ગયા। વાતમાં એમને ખબર પડી કે દાભોલકર શિરડી સાંઈબાબાના દર્શન કરવા ગયા જ નથી। તેઓ એમને ખીજવાયા અને સાંઈબાબાની દિવ્યતા વિશે ખૂબ વાત કરી। આ સાંભળી દાભોલકરને આનંદ થયો। દાભોલકર તે જ રાતે શિરડી જવા તૈયાર થયા। તેઓ મનમાળ મેલ પકડવા દાદર જવા ગાડીમાં બેઠા। ગાડી ઉપડવાના સમયે જ એક ફકીર ઉતાવળે આવ્યો અને સામાન જોઈને દાભોલકરને ક્યાં જવાના છો એમ પૂછવા લાગ્યો। દાભોલકરે શિરડી જવાની વાત કરી ત્યારે ફકીરે તેને બોરીબંદર જવાનું કહ્યું, કારણ કે મનમાળ મેલ દાદર ઊભો રહેતો જ ન હતો। દાભોલકર તરત જ ગાડી બદલી બોરીબંદર ઉતર્યા અને મનમાળ મેળમાં બેઠા। બીજા દિવસે સવારે 10 વાગે તેઓ શિરડી પહોંચી ગયા। જો તેઓ દાદર જતે તો બીજા દિવસે શિરડી પહોંચી ન શકતે। આ ચમત્કારથી એના મનમાં સાંઈબાબાના દર્શન કરવાની અજબ તાલાવેલી જાગી ઉઠી। સાંઠેના વાડા પાસે ટાંગામાંથી ઉતરતા જ દાભોલકરને તાત્યા સાહેબ નુલકર મળ્યા। તેઓ સાંઈબાબા પાસેથી જ આવી રહ્યા હતા। એમણે પૂછ્યું, સાંઈબાબા વાડાના ખૂણા પાસે છે, પહેલાં દર્શન કરો, પછી નાહી ધોઈને ફરી દર્શન કરવા જજો। દાભોલકર દોડીને સાંઈબાબા પાસે ગયા। એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બાબાની ચરણ જ માથે ચડાવી। દાભોલકરને બાબાના દર્શનથી અપાર સુખ અને શાંતિનો અનુભવ થયો અને એમના હૃદયમાં બાબા પ્રત્યે ગુરુભાવ જાગ્યો। તે દિવસે તેમની ગુરુની જરૂરિયાત વિશે બાબા સાહેબ સાથે સંવાદ થયો। દાભોલકરે એમને કહ્યું, આપણે આપણો ધર્મ બરાબર પાડતા હોઈએ તો ગુરુનું શું કામ? જો માણસ આળસુ થઈને રહેતો હોય તો ગુરુ શું કરવાના? બાબા સાહેબ બોલ્યા, બનવા કાળ હોય તે બને જ છે। માનવી એક રસ્તે જાય તો પરમાત્મા બીજે રસ્તે વાળે છે। એમાં માણસનું અભિમાન નકામું છે। આવી દલીલો કલાકે જ ચાલી। આથી દાભોલકરના મનની શાંતિ ફરી ખોરવાઈ ગઈ। પછી બધા ભેગા થઈને દ્વારકામાઈમાં ગયા। ત્યારે બાબાએ કાકા સાહેબને પૂછ્યું, સાઠેના વાડામાં શેનો સંવાદ ચાલતો હતો? દાભોલકરને અચરજ થયું। દ્વારકામાઈના સાથેના વાડાથી દૂર હતી તો એમને કેવી રીતે ખબર પડી અમે સંવાદ કરતા હતા? દાભોલકરના હૃદયમાં બાબા પ્રત્યેની શ્રદ્ધા અત્યંત દ્રઢ મળી ગઈ। બીજા દિવસે કાકા સાહેબે બાબા પાસે જવાની રજા માંગી। બાબાએ સંમતિ દર્શાવી। ત્યારે એક ભક્તે પૂછ્યું, બાબા ક્યાં જવું? બાબા બોલ્યા, ઊંચે। પેલા ભાઈ બોલ્યા, ત્યાં જવાના ઘણા રસ્તા છે, એક રસ્તો તો સીધો શિરડી જ જાય છે। બાબા બોલ્યા, એ રસ્તો અઘરો છે, વચમાં જંગલ આવે છે, વાઘવરુનો ભય છે અને રસ્તો ભૂલવાનો પણ ભય છે। ત્યારે કાકા સાહેબે કહ્યું, અમારી સાથે બોમ્બે લઈ જઈએ તો? બાબા બોલ્યા, તો સીધા ધારેલા સ્થળે પહોંચી જશો। આ સંવાદ સાંભળી દાભોલકરને થયું, ગુરુની મહત્તા માટે આ સચોટ ઉત્તર છે અને તેમણે પૂર્ણ શ્રદ્ધાથી સાંઈબાબાને ગુરુ માની લીધા। પછી તો દાભોલકર વારંવાર શિરડી આવવા લાગ્યા। નોકરીમાંથી રિટાયર થયા પછી તેઓ શિરડીમાં જ રહ્યા। તેમણે બાબાનું ચરિત્ર, ઉપદેશ, ચમત્કારો વગેરે લખવાની પ્રેરણા થઈ, પણ બાબાને સીધું પૂછવાની તેમની હિંમત ન ચાલી। તેમણે માધવરાવ ઉર્ફે શ્યામા મારફત બાબાની આજ્ઞા લીધી। ત્યારે બાબાએ એ લખવાની રજા આપતા એમને હેમાળ પદ કહ્યા।
હેમાળપંત દેવગીરીના રાજા મહાદેવના પ્રસિદ્ધ વિદ્વાન પ્રધાન હતા. ડાબોલકરને લાગ્યું પોતે સામાન્ય માનવી છે, પણ બાબાએ એમનું ચરિત્ર લખવાની રજા આપી એ જ એમના માટે મોટા અહોભાગ્યની વાત છે. ડાબોલકરે સાંઈબાબાની સર્વ વિગતો ભેગી કરી અને શ્રી સાંઈ સચ્ચરિત્રનો ગ્રંથ લખ્યો. એના અધ્યાય 35 સાંઈબાબાની હાજરીમાં જ લખાયા હતા. આ ગ્રંથનું પારાયણ કરવાથી આજે પણ માનવીની મનની ઈચ્છા પૂરી થાય છે અને તેનું મન વૈરાગી બની મુક્તિ મેળવે છે. ત્યાર પછી ડાબોલકરે શ્રી સાંઈ સંસ્થાનનો વહીવટ અત્યંત કુશળતાથી કર્યો છે, તેમજ હિસાબ કિતાબ પણ ચોખ્ખા રાખ્યા. આમ એમણે હેમાળપંતનું બાબાએ આપેલું બિરુદ ઉજાડ્યું હતું. ઓમ નમઃ ઇતિ શ્રી સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રનો અણ્ણા સાહેબ ડાબોલકર હેમાળપંત બન્યા નામનો અધ્યાય 32 સમાપ્ત. ઓમ સાંઈ રામ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.